નીકળો. કોણ છો? કેટલા બધા નામ લખો. લખો બધા નામ લખો. ઓકે બધા નામ લખો. મારું મેં પોલીસ કઈ ભૂલ સ્ટેશન નથી છે. કરી. અહીંયા મારું ચાલશે. નીકળ એ લુખા નીકળ. હજી આ બેસીસ તો હજી લુખો કહીશ. બધી હોશિયારી નીકળી જશે હમણાં. અમદાવાદના બોપલ પોલીસ સ્ટેશનમાં ન્યાય મેળવવા ગયેલા એક યુવક અને પોલીસ અધિકારી વચ્ચેની બોલાચાલીએ હવે મોટું સ્વરૂપ ધારણ કર્યું છે. નિકોલના આશીષ કોસ્ટી નામના યુવકે આક્ષેપ કર્યો છે કે તેના પગમાં સર્જરી થઈ હોવાથી તે પોલીસ સ્ટેશનની બહાર પોતાની ગાડીના બોનેટ પર બેઠો હતો. આ દરમિયાન પીએસઆઈ જયેશે તેને લુખ્ખો કહીને અપમાનિત કર્યો અને લોકઅપમાં પૂરી દેવાની ધમકી આપી હતી. યુવકે આ મામલે ગ્રામ્ય એસપી ઓમ પ્રકાશ જાટને લેખિત ફરિયાદ કરી ન્યાયની માંગ કરી છે. બીજી તરફ પોલીસે પોતાનો પક્ષ રજૂ કરતા જણાવ્યું છે કે યુવકે પોલીસ સ્ટેશનના મુખ્ય ગેટ પાસે ગાડી પાર્ક કરી હતી, જેનાથી સરકારી કામમાં અવરોધ આવતો હતો. જ્યારે તેને ગાડી હટાવવા કહેવામાં આવ્યું ત્યારે તેણે પોલીસ સાથે તું તારીથી વાત કરી અને માત્ર પોતાની તરફેણનો અધૂરો વિડીયો કટ કરીને વાયરલ કર્યો છે. એસપીએ આ મામલે જણાવ્યું છે કે પોલીસ સ્ટેશન જેવા સંવેદનશીલ વિસ્તારમાં ગાડી પર બેસવું શિસ્ત વિરુદ્ધ છે, પરંતુ પીએસઆઈ દ્વારા અપશબ્દોના ઉપયોગ અંગે તપાસ બાદ કાર્યવાહી કરવામાં આવશે. તમારા મતે આ મામલે કોનો પક્ષ સાચો જણાઈ રહ્યો છે?